અમદાવાદમાં શૈક્ષણિક સત્ર શરૂ થતા જ વાલીઓના ખિસ્સા પર ભારણ વધશે। સીએનજીના ભાવ વધારાને કારણે સ્કૂલ વાન હવે ભાડા વધારી શકે। આજે સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠકમાં ચર્ચા થશે। સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં અંગે નિર્ણય લેવાઈ શકે। હાલ સ્કૂલ રિક્ષાનું ભાડું મહિને 750 રૂપિયા અને સ્કૂલ વાનનું ભાડું 1200 રૂપિયા છે, જેમાં હવે વધારો થઈ શકે છે। સીએનજીના ભાવ વધતા હવે ભાડા છે તે વધી શકે। આજે સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠક મળવાની છે અને જેમાં ભાડા વધારા અંગે મહત્વપૂર્ણ નિર્ણય છે તે લેવામાં આવશે। જો કે હવે શૈક્ષણિક સત્ર શરૂ થતા પહેલા વાલીઓ પર વધુ એક ભારણ છે તે વધવા જઈ રહ્યું છે। આજે જો આ બેઠકમાં ભાવ વધારા અંગે નિર્ણય લેવામાં આવે છે તો ભાવ અને ભાડા વધારા છે તે કરવામાં આવશે। આજ રોજ બપોરે 4 વાગે સ્કૂલ વર્ધીની કમિટીની મીટિંગ રાખવામાં આવેલ છે। સ્કૂલ વર્ધીના ભાડા વધારા બાબતની ચર્ચા કરીને જે બી હશે આજે ફાઇનલ થશે। 5 વાગે પેપરમાં ડિક્લેર કરીશું। રીઝનમાં એક તો સીએનજી ગેસના ભાવ 2024માં અમારો છેલ્લો ભાવ વધારો થયેલો હતો, ત્યારે 76 રૂપિયા હતો અને અત્યારે હાલમાં 88 રૂપિયા અને 9 પૈસા છે। તો 12 રૂપિયાનો ગાળો છે। જે અમે આમ તો દર 3 વર્ષ છે ભાડું વધારતા નથી, પણ અત્યારે ના છૂટકે અમારે ભાડું વધારવું પડે એવી પોઝિશન થઈ ગઈ છે। અત્યારે દાળના ભાવ જુઓ, તમે ચોખાના ભાવ જુઓ, કઈ બી વસ્તુનો ઘર ખર્ચનું દરેક વસ્તુનો ભાવ જુઓ તો બધો વધી ગયો છે। અત્યારે સ્કૂલોની ફીઓ બી 15 થી 20% વધી ગઈ છે। તો અત્યારે અમને બી પોસાવવું જોઈએ, જેથી કરીને અમે લોકોની આજે અમારી બેઠક છે અને બેઠકમાં અમે આજે નિર્ણય લઈશું। જૂનું ભાડું અમારું ઓટો રિક્ષામાં 750 રૂપિયા છે અને એવી જ રીતે વાનમાં જૂનું ભાડું 1200 રૂપિયા છે